પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમને જે ગ્રાન્ટ વાપરવામાં આવે છે એ ગ્રાન્ટના પણ પૂરી રકમ વાપરતા નથી. ગ્રાન્ટ વાપરવામાં પણ આ સાંસદો કંજૂસાઈ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાંથી ચૂંટાઈને દિલ્હી જતા સાંસદો લોકસભાની અંદર સવાલ પૂછવામાં તો એકદમ ઉદાસીન હોય છે. ગુજરાતનો ભાગ્યે જ કોઈ એવો સાંસદ હોય કે લોકસભાની અંદર સવાલ પૂછતા હોય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમને જે ગ્રાન્ટ વાપરવામાં આવે છે એ ગ્રાન્ટના પણ પૂરી રકમ વાપરતા નથી. ગ્રાન્ટ વાપરવામાં પણ આ સાંસદો કંજૂસાઈ કરે છે. એડીઆરનો એક રિપોર્ટ છે જેમાં 2019થી 2024ના 5 વર્ષની ટર્મ માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ માટે જે સાંસદોને ફંડ ફાળવવામાં આવે છે એમાં 5 વર્ષની અંદર 50% ફંડ પણ વપરાયું નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, એક વાત તમારે જાણવા જેવી છે કે આ બધા જે સાંસદો ચૂંટાઈને દિલ્હી જાય એમને કેન્દ્ર સરકાર દર વર્ષે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે. એટલે એ ગ્રાન્ટ એટલા માટે હોય કે લોકલ એરિયાનું ડેવલપમેન્ટ કરવાનું હોય. એટલે જે સાંસદ જે વિસ્તારમાં હોય એના વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટના કામ હોય તો એના માટે 1 વર્ષ માટે 5 કરોડની રકમ ફાળવવામાં આવે. અને હવે તમને ખબર છે કે બધા સાંસદોની જે ટર્મ હોય છે એ 5 વર્ષની હોય છે. એટલે 5 વર્ષ સુધી સાંસદ રહે. એટલે 1 વર્ષના 5 કરોડ રૂપિયા હિસાબે આપણે 5 વર્ષના ગણીએ તો 25 કરોડ રૂપિયા દરેક સાંસદને પોતાના વિસ્તારના વિકાસના કામ માટે મળે છે. આ વખતે પ્રોબ્લેમ એ આવ્યો કે કોરોના મહામારી આવી ગઈ અને 1.5 વર્ષ સુધી આ જે ફંડ હતું એને ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. અને એ જે સાંસદોને મળતી જે રકમ હોય એમાંથી 8 કરોડ રૂપિયા પીએમ કેર ફંડની અંદર લઈ લેવામાં આવ્યા હતા. એટલે આ વર્ષ આ જે ટર્મ છે 5 વર્ષની 2019થી 2024ની એમાં ટોટલ ફંડ દરેક સાંસદને મળ્યું 17 કરોડ. હવે 17 કરોડ એક સાંસદને મળ્યું. ગુજરાતમાં કેટલા છે? 26. ગુજરાતમાં 26 સાંસદ છે એટલે ટોટલ 17 ગુણ્યા 26 કરો તો 442 કરોડ રૂપિયાનું ફંડ આવ્યું. પરંતુ આ ફંડમાંથી 50% જેટલી જ રકમનું ફંડ યુઝમાં આવ્યું. હવે આ જે ફંડ મળે છે એની અંદર ઘણા બધા કામોમાં સાંસદો પૈસા વાપરી શકે છે. આ વખતે જેટલું ફંડ વપરાયું એમાં રેલવે માર્ગ, બ્રિજ, પીવાના પાણીની યોજના, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, એનર્જી, પબ્લિક સુવિધા, સેનિટેશન, સ્પોર્ટ્સ, કૃષિ, પશુપાલન, હેન્ડલૂમ, અર્બન ડેવલપમેન્ટ આ બધા કામોને માટે પૈસા વપરાયા. પણ 442 કરોડનું જે ટોટલ ફંડ છે એમાંથી 220 કરોડ રૂપિયા વપરાયા. હવે તમને બીજી એક વાત પણ સમજાવી દઈએ કે આ જે સાંસદોને ફંડ ફાળવવામાં આવે એટલે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે એ સાંસદો સીધા વાપરી શકતા નથી. એમણે પહેલાં ભલામણ કરવી પડે કે ભાઈ મારે મારા વિસ્તારની અંદર આ કામ કરવું છે. સપોઝ કોઈ સ્પોર્ટ્સ સંકુલ બનાવવું છે કે પાણીનું કામ છે અથવા કંઈ રેલવે બ્રિજ બનાવવાનું છે કે કોઈ બીજું એ કામ હોય તો એમણે સૌથી પહેલાં આયોજન પંચને ભલામણ કરવી પડે. પછી આયોજન પંચ જે ભલામણ કરે એને આધારે એ પછી રકમ મંજૂર થાય અને એ પછી એ રીતના ફંડ રિલીઝ થાય. એટલે એમાં જોવામાં આવે કે ભાઈ એમણે સાંસદે જે ભલામણ કરી છે જે કામ માટે એ આ ખરેખર ગ્રાન્ટમાં આવે છે ખરું કે નહીં એ કામ એ બધું ચેક કરવામાં આવે. પછી એ કામ બીજું થઈ તો નથી ગયું ને આગળ એ પણ ચેક, ઘણી બધી બાબતો ચેક કરવામાં આવે અને પછી આયોજન પંચ એ નક્કી કરી અને એ દરખાસ્ત મંજૂર કરી અને પછી ફંડ રિલીઝ કરે. આવી એક સિસ્ટમ હોય છે. હવે આ વખતે જે કેન્દ્રનું આ હું વાત જે કરી રહ્યો છું એ ગુજરાત પૂરતી છે. તો ગુજરાતમાં કેન્દ્રએ જે ટોટલ ફંડ ફાળવેલું એની રકમ થાય છે 442 કરોડ. એની સામે ફંડ રિલીઝ થયું 220 કરોડ.
અને વ્યાજ સાથે રકમ થઈ 261.57 કરોડ. MP એટલે જે સાંસદો છે એમણે જે ભલામણ કરેલી એ રકમ 354.99 કરોડ અને એની સામે રકમ મંજૂર થઈ 269 કરોડ અને એની સામે ખર્ચો થયો 230 કરોડ રૂપિયા. હવે આપણા ગુજરાતના જે 26 સાંસદો છે એમની જે વણ વપરાયેલી રકમ છે એના વિશે તમને જાણકારી આપીએ. તો પહેલાં જે સાંસદ છે રાજેશ ચુડાસમા, એમનું 1.65 કરોડનું જે ફંડ છે એ વણ વપરાયેલું છે. જસવંત ભાભોર 37 લાખ, અમિત શાહ 3.54 કરોડ રૂપિયાનું ફંડ અમિત શાહે વણ વપરાયેલું પડ્યું છે. મોહન કુંડારિયા 89 લાખ, ભરત ડાભી 2.1 કરોડ, મિતેશ પટેલ 1 કરોડ, કિરીટ સોલંકી 79,000, રતનસિંહ રાઠોડ 75 લાખ, મનસુખ વસાવા 57 લાખ. આ બધા હું જે બોલી રહ્યો છું એ વણ વપરાયેલી રકમ છે. હજુ સુધી આ રકમ વપરાઈ નથી. પ્રભુ વસાવા 1.98 કરોડ, ભારતીબેન શિયાળ 25 લાખ, મહેન્દ્ર મુજપરા 61 લાખ, દેવુસિંહ ચૌહાણ 2 કરોડ 35 લાખ, દીપસિંહ રાઠોડ 68 લાખ, CR પાટીલ 59 લાખ, વિનોદ ચાવડા 2.35 કરોડ, દર્શનાબેન જરદોસ 23 લાખ અને રમેશ ધડુક 15 લાખ. તો આટલા સાંસદોએ આ જે એમની વાપરવાની રકમ છે એ વણ વપરાયેલી રહી છે અને હવે એમનો જે ટર્મ પૂરી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.